વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા સ્થાયી સમિતિના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, મેયર દ્વારા 57 કામોની એક સાથે લહાણી કરાઈ હતી. વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક આજ રોજ મળી હતી, જેમાં રેકોર્ડ 60 કરોડ ઉપરાંતના 57 કામોને મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની અવધિ આવનાર 10 તારીખે પૂર્ણ થઈ રહી છે. તે પહેલા સ્થાયી સમિતિની છેલ્લી બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયીના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં 60 કરોડ ઉપરાંતના 55 કામો અને વધારાના 2 કામો મળી 57 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા સાથે તમામ કામોને મંજૂરી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે પાલિકામાં અધિકારી નેતાઓની બ્લેકલિસ્ટ થાય એવા કોન્ટ્રાક્ટરો સાથે પણ વર્ષોથી ટકાવારી ચાલતી આવી રહી છે. તેના પરિણામે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટરો પણ વારંવાર અલગ અલગ કામો મળી જાય છે. જ્યારે હાલમાં જ છેલ્લી બેઠકમાં કેટલાક એવા કોન્ટ્રાક્ટરો પણ હતા જેમને બ્લેકલિસ્ટ કરવાના હતા, પરંતુ તેમને છાવરીને વધુ કામો મ્યુનિસિપલ કમિશનર, મેયર કઈ સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવ્યા હોય એવું લોકમુખે ચર્ચા ચાલી હતી. આજે બોર્ડ બેઠું છે 2021 10 માર્ચથી, જે 10 માર્ચ 2026ના રોજ પૂર્ણ થશે. આજે આ બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક હતી, જેમાં 55 અને 57 કામો મૂકવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને કામોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં વરસાદી ગટરના 5 કામો મૂકવામાં આવ્યા છે અને મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે પાણીના કામોના જે કામો હતા એમાં કાસ્ટ આયર્ન નાખવાનું કામ જે ઉત્તર ઝોન માટે, જેમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી. પાણી અને ગટરના કામો, વરસાદી ગટરની દુરસ્તીના કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી. એ નવીન કામની વાત કરીએ કે જેમાં ફતેપુરા ખાતે નવીન અર્બન સેન્ટર બનાવવાનું કામ છે, એ 18% વધુ મુજબ 1,31,45,00,000ના કામને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે જે દિવાળીપુરા ખાતે નવીન લાઇબ્રેરી બનાવવાનું કામ છે, એ પણ 2.11% ઓછા મુજબ 3,89,55,350 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. 6 જેટલા કામ 67(3)C-માં હતા, જેને જાણવા લેવામાં આવ્યા છે. એક ગાડીઓ ટેન્કર લેવાનું કામ હતું, એને પણ મંજૂર કરવામાં આવેલું છે. જ્યારે ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડરમાં ડિલે થતો હોય, ઘણી વખત 0 ટેન્ડર આવતા હોય, સિંગલ ટેન્ડર આવતા હોય, અવારનવાર ટેન્ડર કરવાની જરૂરિયાત પડતી હોય અને બોર્ડનો અંતિમ સમય છે. આગળના સમયમાં ક્યારે ઇલેક્શન નક્કી થાય નક્કી નથી હોતું, એટલે નાગરિકોની સુખ સુવિધા માટે એમના જે કોઈ કામો અને ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થાય એ માટે આ કામોના નાણાકીય એક્શન કરવામાં આવે છે તથા સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પણ સાથે તાકીદ કરવામાં આવી છે કે આવનારા 6 મહિનાની અંદર તમામ વસ્તુના નવીન ટેન્ડર કરવાના રહેશે. ટોટલ 55 રેગ્યુલર દરખાસ્ત અને 2 વધારાની દરખાસ્ત કરીને 57 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. આશરે 60 કરોડ રૂપિયાના કામો હતા, અલગ અલગ ડિપાર્ટમેન્ટના નાગરિકની સુવિધા માટેના નિભાવણીના કામો તથા નવીન પ્રોજેક્ટોના કામો હતા. કામની વાત કરીએ તો પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જે પાણીનો ઇજારો હતો 9% વધુ મુજબનો, જેમાં 12.50 લાખનો વધારો તથા 3 માસની મુદત માંગવામાં આવી હતી, જે મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9 સેવાસી કેનાલ રોડથી જલસા એપાર્ટમેન્ટની ગલીમાં વરસાદી ગટર નાખવાનું જે કામ હતું 12.60% ઓછા મુજબ 36,65,000 કામને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સાઈ નોવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંક વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું જે કામ હતું એ 5% ઓછા મુજબ 31,85,000ના કામને મંજૂરી આપવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સેવાસી કેનાલ રોડ પર એડવેન્ચર અને ગલીમાં વરસાદી ગટર નાખવાનું કામ જે 12.60% ઓછા મુજબ 36,65,000નું કામ હતું, જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સેવાસી તળાવથી સેવાસી કેનાલ સુધીના રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 12.60% ઓછા મુજબ 21,19,000નું કામ હતું, જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં ગોત્રી ઉડાથી કૃષ્ણ ટાઉનશીપ થઈને વિદ્યા મંદિર સ્કૂલ વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 10% ઓછા મુજબ 30,18,943 રૂપિયાને મંજૂર કરવામાં આવે છે.
ખાસ કરીને જે વોર્ડ નંબર 9નું કામ હતું, જે 5% ઓછા મુજબ હતું, તેમાં ફેરફાર કરી અને 5%ના બદલે -10% કરવામાં આવેલા છે. મિકેનિકલ વિભાગ દ્વારા એક નંગ એલડીઓ ટેન્કર 8.45% ઓછાના ભાવે 34,07,000ના ખર્ચે ખરીદવાનું કામને મંજૂર કરવામાં આવે છે. આઈટી શાખા દ્વારા જે જરૂરી 1.2 જીબીપીએસની બેન્ડવિડ્થ છે ઇન્ટરનેટ માટેની, એ 17,50,000 વત્તા જીએસટી વાર્ષિક પ્રમાણે ત્રીજા, ચોથા અને પાંચમા વર્ષ માટે એક્સટેન્ડ કરવાની સત્તા કમિશનરને આપવામાં આવે છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા બગીચામાં રમતગમત માટે અને ફિઝિકલ ફિટનેસ માટે સાધનો સપ્લાય કરવાના હતા, જેમાં જે મંજૂર ઇજારો હતો 3 કરોડનો, એમાં 1 કરોડની નાણાકીય મર્યાદા અને મહત્તમ 6 મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધીનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં વડોદરા મહાનગરપાલિકાની હદમાં બાગ બગીચાઓ રમતગમત અને ફિટનેસના સાધનો હતા, એને રિપેરિંગ કરવા માટે 1% ઓછા મુજબ 20 લાખની નાણાકીય મર્યાદામાં જે કામગીરી કરાવવાની છે તેને મંજૂર કરવામાં આવે છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 4 કરોડની મર્યાદામાં કાચા પાકા કરવાના કામે જે ઇજારો 3 કરોડનો મંજૂર હતો, એમાં જે 4 કરોડનો હતો ત્યાર પછી 3 કરોડનું એક્સટેન્શન આપ્યું અને હાલ 1.5 કરોડનું એક્સટેન્શન અને મહત્તમ 6 મહિના માટે એક્સટેન્ડ કરવામાં આવે. 6 મહિનાની અંદર ટેન્ડર કરવાનું રહેશે. દક્ષિણ ઝોનમાં 14 કરોડની નાણાકીય મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કોડનું કામ હતું, જેમાં વધુ 2 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માંગવામાં આવ્યો હતો. એને પણ મહત્તમ 6 મહિના માટે લંબાવી શકાય, 6 મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા કરવાની રહેશે. સેવાથી રોડ ડીકેથલોનથી સોનારકુઈ ગામ સુધી વીએમસીની લિમિટ સુધીનો રસ્તો જે બનાવવાનો છે, એમાં 18.75% હજુ મુજબ 5.53 કરોડના કામને મંજૂરી આપવામાં આવે છે.